ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે રવિવાર અને કાલે હતો શનિવાર. રાતે આપણે ધવલભાઈનો બર્થડે હતો. તમે આ નાન ચકરી ક્લિપ જોઈ શકો છો કે કેક બેક કાપીને થોડા સ્પ્રે મારીને આ બર્થડે બનાવ્યો હતો. તો આજે સવાર પડી ગઈ છે અને કચ્છું છે નથી કરવા માટે મિલ્ક ચાલુ છે અને જોઈએ આજે શું શું કરી શકીએ આપણે. અને બીજું તો ઉપર ખાસ છે જે પણ થશે આ તમને બતાવતો રહીશ. તો યા આજે દાઢી કરી હતી પણ આજે સવારમાં પાણીની તકલીફના કારણે ના થઈ શક્યો. બાકી જોઈએ શું શું થાય છે આગળ તમને લોકો. બાકી બહુ દિવસ મળ્યા પછી પણ આપણા બ્લોગિંગ તો ચાલુ જ રહેશે. તો યા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો. કશું હતું નહીં બતાવવા માટે અમે હાલ રોટલા લઈને આવ્યા છીએ અને અહીંયા રિલાસ કરીને શેરી રસ પીએ છીએ. આ લોકો સ્ટાર ખાય છે, તમે જોઈ શકો છો. સોપારી છે, બહુ ખોટી વાત છે આ તો. જો હે હરામી જો જવું પછી નીકળીએ પછી આગળ જોઈએ શું થાય છે. રાતે જીગો લસ્સી પીવડાવવાની વાત કરી રહ્યો છે. હવે જોઈએ પીવડાય કે નથી પીવડાવતો. બરાબર તો સાક્ષીમાં છે. અમે લસ્સી પીવા આવ્યા હતા એક જગ્યાએ. અમે પૂછ્યું પણ એકંદ તો અમને લસ્સી પીવા ના મળી. અહીંથી આગળ જઈએ છીએ ને ત્યાં જોઈએ અમને લસ્સી મળી રહી નથી મળતી. આ એક છોટા હાથી અહીંયા ઊભું છે બીજું ત્યાં ટ્રાય કરીએ. કેવું છે પેલા એકંદ તો લસ્સી હોવી જોવા જોઈએ. નસીબ બાજુનો સર રસ્તો છે ત્યાં જ પી લઈશું. બેટા ચલો અહીંયા પૂછીએ. કોણ જોઈ લે કાકો. તો ગાઈઝ અહીંયા લસ્સી મળી ગઈ છે ફાઇનલી. અહીંયા બેઠે છે. લસ્સી ઓર્ડર પણ થઈ ગઈ છે. અહીંયા પછી આપણે જીગા અને અહીંયા લસ્સીની મજા માણીએ પછી અહીંથી નીકળીએ. તો ગાઈઝ ફાઇનલી અહીંયા ખાસું ત્યાં ભટક્યા પછી પણ અહીંયા આપણને લસ્સી મળી છે. હવાની માણીએ છીએ લેવાની મજા અને પછી તમને મળીએ. તમે પણ આ જગ્યાએ આવ્યા હોય તો કહેજો મહેસાણા તો જતા હોય તો. બરાબર જીગા સ્ટાર્ટ. આવા નીકળી ગયા છે ઘર માટે. અહીંયા પબ્લિક જોવો છો કે આ ઘરમાં કેટલી પબ્લિક આવે છે ગોળા ઠંડુ બંડુ પીવા માટે. અને શું માહોલ હોય છે રોડ ઉપર માટે. થોડા દિવસોમાં ચોમાસું આવી જશે, મોનસૂન બેસી જશે અને આ ગરમીઓ તો છુટકારો મળશે. તો તમને આ વ્લોગ નાનો વ્લોગ એવો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂર દબાવી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સે બાય બાય. સે બાય બાય. બાય બાય. બાય બાય. કલાકથી બાય બાય ના હોય.